મિત્રો, સ્વાગત છે મારી ચેનલ પર. અને આજે આપણે ઓએમએસની અંદર જે એસએફએમએસ આઉટેજ કરીને એક ઓપ્શન આવેલું છે, એટલે કે જે સ્કાડા સિસ્ટમથી જે કનેક્ટ છે તેની અંદર જે આપણી અમુક એન્ટ્રી પેન્ડિંગ રહેતી હોય છે તે ક્યાંથી એડિટ કરવી અને તેની અંદર શું શું ડેટા નાખવો તેના વિશે આપણે માહિતી આપીશ. તો સૌથી પહેલાં તો આપણે લોગિન કરી દેવાનું છે, આઈડી અને તેનો પાસવર્ડ નાખીને લોગિન કરી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આવી રીતના ખુલી જશે લિંક અને એસએફએમએસ આઉટેજ અહીંયા ઓપ્શન જે આપણને જોવા મળી રહ્યો છે. તો તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાં કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે. અહીંયા જોઈ શકો છો આપ કે બ્લુ કલરને બે એર હતા, ત્યારબાદ એક ઓરેન્જ કલરનો હતો તે નીકળી ગયો છે અને ત્રણ ડોટ આપને જોવા મળી રહ્યા છે. તો તે પણ અપડેટ આવી ગયો છે આ ઓએમએસની અંદર. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ખબર નહીં પડે કે પેન્ડિંગ એન્ટ્રી છે કે નહીં, પરંતુ તેની એન્ટ્રી અત્યારે પેન્ડિંગ છે તો તે ક્યાંથી જોવા મળશે. તો અહીંયા આપણે તે ત્રણ અહીંયા લીટા જે જોવા મળી રહ્યા છે ત્યાં ક્લિક કરશો એટલે આપણે સૌથી પહેલો ઓપ્શન જોવા મળશે હોમ. અહીંયા હોમ કરીને જે જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું. ત્યાં આપણે જોઈ શકશો કે ઇન્ટરપ્શન ટાઈપ અહીંયા જોઈ શકો પેન્ડિંગ એન્ટ્રી કેટલી 8 જોવા મળી રહી છે. તો આપણે તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા કારણ કે અત્યારે એવું થઈ ગયું છે કે એન્ટ્રી છે એને એડિટ કરી શકાશે અને એક વખત નાખશો એટલે તે જે પણ આપણે નાખ્યું છે તે જ રહેશે. એટલે વધારે સમય થઈ ગયા પછી એડિટ નહીં કરી શકાય. લગભગ 24 કે 48 કલાક સુધી કંઈ આપણે ભૂલ હોય તો તેને એડિટ કરી શકશો, તો તેના પહેલાં તે એડિટ કરી શકાશે નહીં. તો અહીંયા જોઈ શકો છો કે જે પેન્ડિંગ આઉટેજમાં પેન્ડિંગ જે એન્ટ્રીઓ છે તેની અંદર આટલી આપણે 8 જોવા મળી રહી છે. તો અહીંયા સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો છો 15/7/2024 જે 8/2 થી 8/4 બતાવી રહ્યું છે તે શું હતું કે એજી ફીડરનો હતો, જે પાવર એજી ફેજ ચેન્જર એટલે કે સિંગલ ફેજથી 3 ફેજ કરેલું છે. તો તેના માટે અહીંયા 3 ડોટ ઉપર જવાનું. 3 ડોટ ઉપર જઈને અપડેટ ESD/PSD ડિટેલ્સમાં ક્લિક કરવાનું અને ત્યાં આઉટેજ ટાઈપમાં ક્લિક કરશો એટલે અહીંયા જોવા મળશે કે ઇમરજન્સી શટડાઉન, ESD પ્લેનેટ શટડાઉન, એજી ફેજ ચેન્જઓવર, બ્રેકર ટેસ્ટિંગ કે નો LSTC. તો અહીંયા આપ એજી ફેજ ચેન્જઓવર એટલે કે સિંગલ ફેજમાંથી 3 ફેજ કર્યું છે તો તે અહીંયા આવી રીતના નાખી શકશો એટલે તે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. ત્યારબાદ તેવી જ રીતના બીજું ફીડર છે, અહીંયા તેનો પણ ફેજ ચેન્જઓવર હતો તો તેને પણ આપણે તેવી રીતના એજી ફેજ ચેન્જઓવર નાખી દીધું. તો ત્યારબાદ અહીંયા સુધી ટોટલી હજી કેટલા 4 ફીડરોનો આપણે ફેજ ચેન્જઓવર નાખી દઈશું. તો અહીંયા આપણે ફેજ ચેન્જઓવર નાખી દીધું છે. તો મિત્રો આવી રીતના પેન્ડિંગ એન્ટ્રી છે તેને કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે નિકાસી બાકી રહી ગઈ છે તેને કરી દીધી કમ્પ્લીટ. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે 16:59-17:46 જે જોવા મળી રહ્યું છે 46 મિનિટનું બરવાળો ફીડર છે. તો તેની હતી ESD. તો ESD માટે શું કરવાનું કે અહીંયા ક્લિક કરશો, ત્યારબાદ આપણે ઇમરજન્સી શટડાઉનમાં ક્લિક કરવાનું. તેનું રીઝન કે શેના માટે હતું તો તે જમ્પર જતું હતું તેના માટે હતું. અને શટડાઉન ટેકન બાય ડિસ્કોમ એમ્પ્લોય તેનો એમ્પ્લોય નંબર નાખી દેવાનો. ત્યારબાદ એલસી ટેકન કે યસ તેનો એલસી નંબર 12557, ડિસ્કોમ એમ્પ્લોય નંબર ફરીથી નાખી દેવાનો અને આવી રીતના સબમિટ કરી દેવાનું. એટલે એ એન્ટ્રી પણ આપણી પૂરી થઈ ગઈ. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો ક્રિષ્ના ફીડરનું જે જોવા મળી રહ્યું છે 10:33 થી 10:36
તો તે શું છે, તો તે ટ્રિપિંગ હતો. તો તેના માટે કન્વર્ટ મેન્યુઅલ ટુ પ્રોટેક્ટમાં જવાનું, અને જો 5 મિનિટથી નીચું હશે તો તે કન્ફર્મ એન્ડ સેવ સીધું આવી જશે કે ડુ યુ really want to convert operation type from manual to protection. 5 મિનિટથી નીચું હશે તો તે સીધું કન્ફર્મ એન્ડ સેવ કરશો એટલે તે ટીટીમાં જતું રહેશે. અને જ્યારે 5 મિનિટ ઉપર હશે ત્યારે તેનો ફૂલ ડેટા નાખવાનો આવશે, એટલે કે આઉટ ફોલ્ટ હોય કે ઓવર કરંટ હોય અને બ્રોકન કન્ડક્ટર છે કે નહીં એ નાખશો એટલે એ સીધું પીએફમાં જતું રહેશે. તો અમે તો આવી રીતના પેન્ડિંગ એન્ટ્રીને આપણે એડિટ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઇન્ટરપ્શન ટાઈપમાં આપણે જોવા મળી રહ્યું છે કે 0 પેન્ડિંગ એન્ટ્રીઝ. તો હવે આપણે તેને બ્રેક કરીશું. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને અહીંયા પણ આપ જોઈ શકો છો એ જે છે એ ચેન્જ ઓવર આવી ગયું છે. અને અહીંયા જોઈ શકો છો કે હોમ પર જતાં ઇન્ટરપ્શન ટાઈપમાં 0 પેન્ડિંગ એન્ટ્રી આપણે બતાવશે. તો મિત્રો આવી રીતના જે એન્ટ્રી પેન્ડિંગ હોય તેને ક્લિયર કરી શકો છો.